ઉપલેટાના લાઠ ગામમાં વાદળ ફાટ્યું। 3 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું। ઘરો દુકાનોમાં કેડ્સમાં પાણી તારાજીના ભયંકર દ્રશ્યો। રાજકોટના ઉપલેટામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઉપલેટાના લાઠ ગામે 3 કલાકમાં ધોધમાર 12 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ભયંકર દૃશ્યો સામે આવ્યા છે। ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે। સમગ્ર ગામમાં ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે। ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ 94% વધુ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મોજ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે, માટે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે। ઉપલેટાના લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું અને માત્ર 3 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો હતો। સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે લાઠ ગામ પર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે। ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક ગામથી બીજા ગામ જવા માટે હાલની સ્થિતિ અશક્ય છે। રોડ રસ્તા અને વાહન વ્યવહાર બંધ થયો છે। લોકોના ઘરમાં, વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેત મજૂરોએ વાડીએ જ સલામત સ્થળ પર રહેવા સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ સરકારના ચોપડે નોંધાયો છે, જેમાં ધોરાજીમાં અવિરત વરસાદ પડતા સિઝનનો કુલ 71% એટલે કે 559 મિલીમીટર અને ઉપલેટામાં 54% એટલે કે 453 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।